કોઈએ સરસ કીધું છે, હૌસલા બુલંદ હોના ચાહીએ. અને આ વાતને ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે વાપીના 64 વર્ષના કાંતિભાઈ પટેલે. જિંદગીના 6 દાયકા વટાવી ચૂકેલા કાંતિ કાકાએ આફ્રિકાના સૌથી ઊંચા અને અતિ કઠિન ગણાતા કિલીમાંજારો શિખરને સર કર્યો છે. નવાઈની બાબત તો એ છે કે 15મી ઓગસ્ટના દિવસે ભારતભરમાં સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી હતી. ત્યારે કાંતિભાઈ પટેલે કિલીમાંજારો પર્વત સર કરી અને ત્યાં તિરંગો લહેરાવ્યો હતો. મહત્વપૂર્ણ છે પર્વત માઉન્ટ કિલીમાંજારો જે સમુદ્રથી 19,341 ફૂટ ઉપર આવેલું છે. આટલી ઊંચાઈએ વાપીના એક વયોવૃદ્ધ 64 વર્ષીય કાંતિભાઈ પટેલે સફળતાપૂર્વક શિખર સર કર્યું છે. આ પર્વતની ટોચ સુધી પહોંચતા 72 કિલોમીટરનું ટ્રેકિંગ કરવું પડે છે, જેના માટે 6 દિવસ લાગે છે, જે અંતર્ગત દુર્ગમ પરિસ્થિતિઓમાં પસાર કરવું પડે છે. અંતિમ 6 કિલોમીટર ચઢાઈ અતિ મુશ્કેલ હોય છે. આથી યુવાઓ પણ કિલીમાંજારોના શિખર સુધી પહોંચતા અનેક સમસ્યાનો સામનો કરે છે. પરંતુ વાપીના કાંતિભાઈ વૃદ્ધાવસ્થામાં પણ આ શિખર સર કરી અને તિરંગો લહેરાવી આવ્યા છે. હાલમાં મેં આફ્રિકાના સૌથી ઊંચા શિખર જે તાંજાનિયામાં આવેલું છે એ કિલીમાંજારો મેં સર કર્યું છે. એ કિલીમાંજારોની ઊંચાઈ છે 19,341 ફૂટ. ખૂબ જ કઠિન ટ્રેકિંગ છે. તેમાં પણ છેલ્લા 6 કિલોમીટર ખૂબ જ કઠિન છે. એ ચઢાઈ ચડીને મેં 15મી ઓગસ્ટ 2024ના દિવસે મેં ત્યાં ધ્વજવંદન કર્યું છે અને ખૂબ જ ગર્વ અનુભવ્યો છે. અને આ ઊંચાઈએ હું 64 વર્ષે પહોંચનાર કદાચ સૌપ્રથમ ગુજરાતી હશે. 64 વર્ષેમાં આ પર્વતારોહણ કરવું એ ખૂબ જ કઠિન કાર્ય છે. ઘણા બધા પડકારોનો સામનો કરવો પડે છે અને ત્યાર પછી આ સિદ્ધિ હાંસલ થાય છે. કેટલું ડિફિકલ્ટ છે, કેટલું અંતર છે? ટોટલ 72 કિલોમીટરનો ટ્રેક છે. 36 કિલોમીટર જવાનું અને 36 કિલોમીટર આવવાનું. એમાં 3 અલગ અલગ ઝોન છે. એક છે ફોરેસ્ટ ઝોન, સખત ગાઢ જંગલ હોય અને ત્યાં સતત વરસાદ પડતો હોય તેવું હોય છે. ત્યાર પછી થાય છે મૂરલેન્ડ ઝોન, જ્યાં નાના પ્લાન્ટ હોય. અને પછી આવે છે ડેઝર્ટ આલ્પાઇન, સંપૂર્ણ રણ પ્રદેશ. અને આમની મુખ્ય ડિફિકલ્ટી એ છે કે ત્યાં પાણી જ નથી. પાણી પીવા માટે જ ફક્ત આપે છે, હાથ ધોવા માટે પણ પાણી મળતું નથી. એટલે આવી કઠિન પરિસ્થિતિમાં આ ટ્રેકિંગ આ ઉંમરે કરવું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. ઉલ્લેખનીય છે કે કાંતિભાઈ અગાઉ નોકરી કરતા હતા. 10 વર્ષ અગાઉ તેમના પત્નીના અવસાન બાદ તેમના 2 પુત્રો લગ્ન કરી અને વાપી બહાર સ્થાયી થયા છે. આથી તેઓ વાપીમાં એકલવાયું જીવન જીવતા હતા. જોકે જીવનમાંથી એકલતા દૂર કરવા સાયકલિંગ, રનિંગ અને ટ્રેકિંગ જેવા મુશ્કેલ પડકારો સમાન શોખ પાડ્યો અને અત્યાર સુધી તેઓ સાયકલિંગમાં, રનિંગમાં અને ક્લાઇમ્બિંગમાં પણ અનેક સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યા છે.